યુનિટ નંબર 9 ટેકનો ટૂર વિશેની વાત છે. જો રિસાઇટ એન્ડ એન્જોય અ બ્રાઇટર એજ ટેકનોલોજીસ ટચ અ વર્લ્ડ અપાર્ટ કનેક્ટ અસ ઓલ વિથ જેન્ટલ સ્ટાર્ટ. ટેકનોલોજી છે આજે તમે દુનિયાભરમાં બધી જગ્યાએ ટેકનોલોજીનો યુઝ થતા જોયો હોય છે, બરાબર. સૌથી પહેલાં જ વાત કરીએ કે મોબાઈલ ફોન છે એક ટેકનોલોજી. તમે એક જગ્યાએથી બેઠા બેઠા બીજા દેશમાં રહેતા લોકો સાથે વાતચીત કરી શકો છો એક ફોન થ્રુ, મેસેજ કરી શકો છો એક વોટ્સએપ થ્રુ, વિડીયો કોલ કરી શકો છો, એકબીજાને જોઈ શકો છો, પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ બધું કેના કારણે છે તો કે ટેકનોલોજીના કારણે. ઇન્ફોર્મેશન ફ્લોઝ લાઇક અ રિવર વાઇડ, નોલેજ એન્ડ પ્રોગ્રેસ સાઇડ બાય સાઇડ, વિથ એવરી ક્લિક અ ડોર ઓપન્સ વાઇડ. તમે ઘરે બેઠા કોઈ પણ જગ્યાના ન્યૂઝ જોઈ શકો છો, કોઈ પણ જગ્યાની ઇન્ફોર્મેશન જોઈ શકો છો, બરાબર. Communications is a bridge so fine, global connection all the time, innovation spark a fire so bright, solve problems and make life light. હેલ્થ એન્ડ એજ્યુકેશન, હેલ્થ વિશેની કોઈ પણ માહિતી છે, એજ્યુકેશન છે, બધું તમે ઘરે બેઠા ટેકનોલોજી થ્રુ જોઈ શકો છો. સો લેટ્સ એમ્બ્રેસ ધીસ ડિજિટલ એજ, કારણ કે એક ડિજિટલ યુગ છે. એન્ડ હાર્નેસ ઇટ્સ પાવર ફોર અ બ્રાઇટર સ્ટેજ. હવે જો તમારે ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ પોયમ વિથ ફોલોઈંગ સાઉન્ડ. પ ઉપરથી કયા વર્ડ, તો કે પાવર. બીજો કયો વર્ડ છે પ ઉપરથી ગોતો, જે પ્રોબ્લેમ્સ. હા, તો અહીંયા લખવાનું સ્પેલિંગ PROBLEMS. પછી બ ઉપરથી એક તો બ્રાઇટ, બીજો કયો છે બ ઉપરથી તો કે બેટર, BETTER. પછી ગ ઉપરથી ગિફ્ટ, બીજો કયો છે ગ ઉપરથી બીજો એક તો ગિફ્ટ છે, બીજું ગ્લોબલ, GLOBAL. પછી સ ઉપરથી સોલ ને બીજો છે સ્ટેજ, STAGE, બરાબર. આવી રીતે હવે એક સ્ટોરી આપેલી છે, શિવાંશીઝ ન્યૂ ફ્રેન્ડ. શિવાંશી વોઝ ટ્રાવેલિંગ વિથ હર પેરેન્ટ્સ બાય અ ટ્રેન. શિવાંશી નામની છોકરી એના માતા પિતા સાથે ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી. શી વોઝ જસ્ટ 6 years old. એ ત્યારે 6 વર્ષની હતી. શી હેડ અ ટોય ટ્રેન વિથ હર. એની પાસે એક નાનકડી રમકડાની ટ્રેન પણ હતી. હર ફાધર હેડ ગિફ્ટેડ ઇટ ઓન હર બર્થડે. એના પપ્પાએ એના બર્થડે ઉપર એ ટોય ટ્રેન એને ગિફ્ટ આપેલી હતી. It was an antique toy. Actually, it was a model of a real train. She loved it. એને ટ્રેન બહુ ગમતી હતી રમકડાની. It looked like a real train. જાણે કેમ સાચી ટ્રેન હોય એવી જ લાગતી હતી. Later, her parents fell asleep, but she kept playing with it. એના મમ્મી પપ્પા સૂઈ ગયા ટ્રેનમાં, પણ એ એનાથી જ રમતી હતી. She was sleepy and by mistake broke that toy. હવે એને ઊંઘ આવી અને ઊંઘના કારણે એની જે ટ્રેન હતી, એનું જે રમકડું હતું એ તૂટી ગયું. She was about to cry, but લો એન્ડ બીહોલ્ડ, એને એકદમ રડવા જેવું થઈ ગયું. એમ તમે કેમ નાના છો, તમે તમારા રમકડા તૂટી જાય તો તમે કેમ રોવા માંડો તરત, એવી રીતે. ધ ટોય રિપેર્ડ ઇટ સેલ્ફ. શિવાંશી ગોટ સ્કેર. અને જોયું ને અચાનકથી તો જે રમકડું હતું ને એની મેરેજ પાછું રિપેર થઈ ગયું, તો શિવાંશી તો બી ગઈ. સડનલી ધ ટોય સ્પોક અપ. અને અચાનક રમકડું બોલવા માંડ્યું કે આઈ એમ નોટ અ ટોય, એકચ્યુઅલી આઈ એમ ધ ફર્સ્ટ મોડલ ઓફ ધ ટ્રેન. કે હું કોઈ રમકડું નથી, હું ફર્સ્ટ મોડલ છું ટ્રેનનું. આઈ વોઝ ક્રિએટેડ મેની યર્સ અગો, કે મને ઘણા વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. નાવ શિવાંશી એન્જોય ધ કન્વર્ઝેશન. શિવાંશીને તો મજા આવી કે જો તો આ રમકડું બોલે છે. તો એણે પણ સામે જવાબ દીધો કે વાવ, ધેટ ઇન્ટરેસ્ટિંગ. આઈ એમ શિવાંશી, કે હું શિવાંશી છું. નાવ ઇટ્સ યોર ટર્ન. હવે તું કે તારું નામ શું છે, મી ટ્રેનને પૂછે છે. તો ટ્રેન એમ કે છે ઓકે, લેટ મી ટેલ યુ અબાઉટ માય જર્ની ફ્રોમ 1853 ઇન ઇન્ડિયા. 1853ની આ વાત છે. શિવાંશી કે છે ઓ માય ગોડ, તો તું 171 વર્ષની છો, એમ ટ્રેનને કહે છે. 1853ની વાત કરી એટલે 171 થાય. ટ્રેન કે છે યસ આઈ એમ. શિવાંશી કે છે હાઉ ડીડ યોર જર્ની સ્ટાર્ટ ઇન 1853. તો પછી હવે ટ્રેન એમ કહે છે કે આઈ ફર્સ્ટ સ્ટાર્ટેડ એઝ અ પેસેન્જર ટ્રેન બિટવીન બોમ્બે એન્ડ થાને ઓન 6 એપ્રિલ. સૌથી પહેલાં એટલે હું ક્યારે ચાલુ થઈ, ટ્રેન ક્યારે ચાલુ થઈ, તો કે 16 એપ્રિલ 1853માં બોમ્બેથી થાને વચ્ચે. આઈ લુક ન્યૂ એન્ડ એટ્રેક્ટિવ, એવરીબડી લાઇક મી. ત્યારે મને બધાય પહેલી વાર બધાએ જોઈ હતી એટલે બહુ ગમતા, ટ્રેન બધાને બહુ ગમતી હતી. શિવાંશી કહે છે વાય ડુ યુ લુક સો ડિફરન્ટ નાવ. તો પહેલાં જેવી ટ્રેન હતી એના કરતાં અત્યારે કેમ સાવ અલગ થઈ ગઈ. તો ટ્રેન એમ કહે છે ઓફકોર્સ આઈ લુક ડિફરન્ટ. ડીડ યુ લુક ધ સેમ લાસ્ટ યર. કે તું કેમ ઓલા વર્ષે અલગ લાગતી હતી. શિવાંશીને કહે છે ને આ વર્ષે અલગ લાગે છે, એવી રીતે હું પણ થોડી ચેન્જ થઈ ગઈ. તો શિવાંશી કહેશે નો, લાસ્ટ યર આઈ વોઝ ઇન બાલવાટિકા. કે હું લાસ્ટ યર બાલવાટિકામાં હતી, હવે હું મોટી થઈ ગઈ. તો ટ્રેન કહે છે હા બરાબર, હું પણ ટાઈમ પાસ થયો એમ હું પણ ચેન્જ થઈ ગઈ. ટ્રેન કહે છે ધેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ હિયર. કે તને સાંભળીને નવાઈ લાગશે એવી ઘણી બધી વાતું છે મારી. તો શિવાંશી કહે છે કે હા પ્લીઝ ટેલ મી, મને તું બતાવ.
તો ટ્રેન કે છે કે યુ નો ધ ફર્સ્ટ એર કન્ડિશન ટ્રેન રન બિટવીન હાવરા એન્ડ ન્યૂ દિલ્હી, કે સૌથી પહેલાં ફર્સ્ટ એર કન્ડિશનર એસીવાળી ટ્રેન સૌથી પહેલાં હાવરા અને ન્યૂ દિલ્હી વચ્ચે શરૂ થઈ. તો શિવાંશી કે છે ગ્રેટ. વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ, તો કે રાજધાની એક્સપ્રેસ વિશે થોડું બતાવો ને. વી ટ્રાવેલ બાય રાજધાની લાસ્ટ મંથ, કે અમે લાસ્ટ મંથ જ રાજધાની એક્સપ્રેસમાં ગયા હતા. તો ટ્રેન કે છે લેટ મી થિંક. The first Rajdhani Express was flagged off from New Delhi to Howrah in March 1969. 1969માં સૌથી પહેલી રાજધાની એક્સપ્રેસ ન્યૂ દિલ્હીથી લઈને હાવરા સુધી ચાલુ થઈ હતી. It connected to Delhi to major city. It also reduced the travel time of many passengers. રાજધાની એક્સપ્રેસથી શું એ બહુ ફાસ્ટ ચાલે એટલે પેસેન્જરનો ટાઈમ છે એ ઘટી જાય, ટ્રાવેલ ટાઈમ. ટ્રેન કે છે તો પછી શિવાંશી એમ કે છે કે બીજી બધી ટ્રેન વિશે. તો ઓલી ટ્રેન જવાબ આપે છે કે ઓકે, ઇન 1988 ફર્સ્ટ શતાબ્દી એક્સપ્રેસ બિટવીન ન્યૂ દિલ્હી ને ઝાંસી. સૌથી પહેલી શતાબ્દી એક્સપ્રેસ 1988માં દિલ્હી ને ઝાંસી વચ્ચે શરૂ થઈ. ઇટ વોઝ અ ગેમ ચેન્જર. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન. ઇન્ડિયાની સૌથી વધારે હાઈ સ્પીડ ચાલતી એ ટ્રેન છે. તો શિવાંશી કહે છે વોટ અબાઉટ ધીસ ટ્રેન. તો આ ફોટો છે કેનો છે, તો કે વંદે ભારતનો. તો હવે વંદે ભારત વિશે બતાવે છે કે માય વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ 2019માં વંદે ભારત ટ્રેન શરૂ થઈ. એ સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન છે ઇન્ડિયાની. શિવાંશી કહેશે વાય ઓલ આર ધ ટ્રેન નોટ ક્લીન. તો ટ્રેન એમ કહે છે કે મેની વર્કર્સ ક્લીન ધેમ બટ ઓલ ધ પેસેન્જર ડોન્ટ ફોલો રૂલ્સ. શિવાંશી એમ પૂછે છે કે ટ્રેન કેમ ચોખ્ખી ક્લીન નથી હોતી. તો ટ્રેન એમ કહે છે કે વર્કર તો એનું કામ કરે જ છે, પણ પેસેન્જર અમુક એવા હોય છે કે જે રૂલ્સને ફોલો નથી કરતા. કચરો જ્યાં ત્યાં ટ્રેનમાં ફેંકે છે, થૂકે છે ગમે ત્યાં, એટલે ડસ્ટબિનનો યુઝ નથી કરતા છે. શિવાંશી કહે છે ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. ટ્રેન કહે છે સો નાઇસ ઓફ યુ. શિવાંશી યુ આર વેલકમ માય ફ્રેન્ડ, માય મધર ઇઝ અવેક નાવ. કે હાલો હવે મારી મમ્મી ઉઠી ગઈ. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ. હું મારા માતા પિતાને તારી વાત કહું. તો ટ્રેન કે છે નો 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 આઈ વિલ ટોક ટુ યુ ઓનલી, કે હું ખાલી તારી યારે જ વાતું કરું છું. ઓલી રમકડાની ટ્રેન એમ કે છે નોટ એની વન એલ્સ, તું બીજા કોઈને કહેતી નહીં એમ. શિવાંશી કે કેમ. તો કે યુ આર વેરી સ્પેશિયલ ટુ મી, કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો. ટ્રેન એને એમ કે છે કે હું ખાલી તારી યારે જ વાતું કરી શકું, બીજા કોઈ યારે નહીં. તો શિવાંશી કે હા એ સાચું. તો ટ્રેન કે છે યસ યુ આર. બસ આ રીતે ટ્રેન ને શિવાંશીની વાર્તા હતી. બરાબર, ઘણી બધી ટ્રેન વિશે આપણને આમાં જાણવા મળ્યું. શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, પછી વંદે ભારત છે ને. હવે કોણ બોલે છે તમારે લખવાનું છે. ધેટ્સ ધ પોઈન્ટ. આઈ ઓલ્સો ચેન્જીસ ધ ટાઈમ પાસ. કોણ બોલે છે, તો કે ટ્રેન બોલે છે. ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. કોણ બોલે છે, તો કે શિવાંશી બોલે છે. યસ વંદે ભારત. તો વંદે ભારતનું કોણ બોલે છે, તો કે ટ્રેન બોલે છે. વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન. શિવાંશી બોલે છે કે બધી ટ્રેન ચોખ્ખી કેમ નથી હોતી એમ. યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ, કે તું મારા માટે બહુ સ્પેશિયલ છો એમ. કોણ બોલે છે, તો કે ટ્રેન બોલે છે. હવે જો ઇમેજિન કરવાનું છે ને, તમારે ડાયલોગ લખવાના છે તમારી ટ્રેન વચ્ચે, કે તમે તમારી પાસે રમકડાની ટ્રેન હોય ને તમે વાતું કરતા હો તો શું શું વાતું કરો એ તમારે લખવાનું. હવે અ ટીચર્સ મેજિક. જો ધરમપુર વોઝ અ વિલેજ નિયર બિગ રિવર. એક મોટી નદી પાસે ધરમપુર નામનું ગામ હતું. ઇન ધેટ વિલેજ ધેર વોઝ અ સ્કૂલ. ત્યાં એક સ્કૂલ હતી, શાળા હતી. શારદાબેન વોઝ અ ટીચર ધેર. શારદાબેન નામના ટીચર ત્યાં હતા. શી વોઝ વેરી કાઇન્ડ. તે ખૂબ દયાળુ હતા. શી ટોટ વિથ લવ એન્ડ કેર. તે બધાને હંમેશા પ્રેમથી ભણાવતા અને બધાનું ધ્યાન રાખતા. શી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ્સ. વન ડે ધ સ્કૂલ પ્રિન્સિપાલ રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ અ રોબોટ એઝ અ ટીચર નેમ્ડ શાઇની. સ્કૂલના પ્રિન્સિપાલ રજનીભાઈ એને રોબોટ ટીચર બધાને દેખાડ્યા જેનું નામ હતું શાઇની. ઇટ સેડ આઈ એમ ધ બેસ્ટ ટીચર. એ રોબોટ ટીચર છે ને એ બોલે છે કે હું બેસ્ટ ટીચર છું અને હું બધાએ આન્સર મને ખબર છે. તો સ્ટુડન્ટ્સ છે વેરી ક્યુરિયસ, કેન રોબોટ ટીચ અસ બેટર દેન શારદાબેન. તો બધા સ્ટુડન્ટ છે ને એમ પૂછે છે કે આ રોબોટ ટીચર છે એ શારદાબેન કરતાંય સારું ભણાવશે અમને. તો શારદાબેન વોઝ વરીડ. એ તો ચિંતામાં આવી ગયા કે શું કે શારદાબેન એમ પૂછે કે શું મારી જગ્યા ચેન્જ કરી દેવામાં આવશે, મારી બદલે હવે રોબોટ ટીચર આવી જશે એમ પૂછે. ધ પ્રિન્સિપાલ અનાઉન્સ લેટ્સ હેવ અ કોમ્પિટિશન. કે ચાલો આપણે એક કોમ્પિટિશન રાખીએ. શારદાબેન એન્ડ શાઇની વિલ ટીચ ધ સેમ લેસન. કે બેયને એક એક લેસન ભણાવવાનું એમ, પાઠ ભણાવવાનું. ધ સ્ટુડન્ટ્સ વિલ ડિસાઇડ હુ ધ બેટર ટીચર. પછી છોકરાઓ નક્કી કરશે કે કોણ સૌથી વધારે સારું ભણાવે છે. તો કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ.
શાઇની ફ્લેશ્ડ કલરફુલ સ્લાઇડ એન્ડ સ્પોક ઇન રોબોટિક વોઇસ. હવે રોબોટ હતો એ તો એના રોબોટના વોઇસમાં બોલે. શારદાબેન છે એને અલગ અલગ વાર્તાઓ કીધી, ગીત ગાયા અને બધા છોકરાઓને હસાવ્યા. પછી જ્યારે પાઠ પૂરો થયો ત્યારે બધા સ્ટુડન્ટે વોટ આપ્યો કે કોને આપણે ટીચર બનાવવા છે. ટુ એવરીવન સરપ્રાઇઝ દે ઓલ હેડ ચૂઝન શારદાબેન. બધા છોકરાઓએ શારદાબેનને જ વોટ આપ્યો, એટલે રોબોટ ટીચરને કોઈએ વોટ ના આપ્યો. તો પ્રિન્સિપાલે પૂછ્યું કે એવું શું કામ? તો છોકરાઓ એમ કહે છે શારદાબેન અમને પ્રેમથી ભણાવે છે ને મજાક મસ્તીથી ભણાવે છે, અમને ગમે છે. અને શાઇની છે રોબોટ જે ટીચર છે એ રોબોટની જેમ એકદમ બોરિંગ ભણાવે છે, એમ બધા છોકરાઓ કહે છે. તો પ્રિન્સિપાલ હસે છે અને કહે છે શારદાબેન યુ મે નોટ હેવ ઓલ ધ આન્સર બટ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ હિયર્ડ. શું કહે છે કે તમને બધા આન્સર નથી આવડતા રોબોટની જેમ, પણ રોબોટ કરતાં પણ તમે સાચા દિલથી ભણાવો છો એટલે બધા છોકરા તમને પસંદ કરે છે. શારદાબેન એન્ડ શાઇની બીકમ ફ્રેન્ડ્સ એન્ડ વર્ક ટુગેધર. પછી બંને સાથે કામ કરવા માંડ્યા. ધ સ્ટુડન્ટ્સ લર્ન ધેટ ટેકનોલોજી ઇઝ હેલ્પફુલ બટ ટીચર્સ લવ એન્ડ કેર મેક લર્નિંગ ટ્રુલી મેજિકલ. બંને ટીચર સાથે મળીને ભણાવવા માંડ્યા. વોટ વોઝ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર? શું યુનિક હતું નવા ટીચરમાં? તો કે એને બધા આન્સર આવડતા હતા અને એક રોબોટ ટીચર હતા. હુ ઓર્ગેનાઇઝ ધ કોમ્પિટિશન? કોમ્પિટિશન કોને ઓર્ગેનાઇઝ કરી? તો કે પ્રિન્સિપાલ રજનીભાઈએ. વાય ડીડ ધ સ્ટુડન્ટ સિલેક્ટ શારદાબેન? શારદાબેને શું કામ સિલેક્ટ કર્યા બધા છોકરા, એને જ વોટ આપ્યો? તો કે શારદાબેન એકદમ પ્રેમથી ભણાવતા હતા અને મજાક મસ્તીથી ભણાવતા હતા, રમત ગમત કરીને. વુડ યુ લાઇક રોબોટ એઝ અ ટીચર? તમારી સ્કૂલમાં રોબોટ ટીચર આવે તો તમને ગમે? ગમે તો શું કામ ગમે એ લખવાનું. રાઇટ ધ ઇન્સિડન્ટ ઓફ ધ સ્ટોરી ધેટ યુ લાઇક ધ મોસ્ટ. વુડ યુ લાઇક ટુ લર્ન ઓનલી થ્રુ ઓનલાઈન? તમને ઓનલાઈન ભણવું ગમે કે ન ગમે એ તમારે જવાબ આપવાનો. એડિસન્સ એક્સ. જો થોમસ આલ્વા એડિશન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. એક સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકનું નામ છે થોમસ આલ્વા એડિશન. વી નો અબાઉટ હિઝ ઇન્વેન્શન્સ બટ પરહેપ્સ વી ડુ નોટ નો મચ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. આપણે એના બાળપણ વિશે નથી ખબર. ધીસ ઇન્સિડન્ટ ઇઝ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. એના બાળપણ વિશેની વાત છે. એક દિવસ વન ડે લિટલ થોમસ આસ્ક્ડ હિઝ મધર. એના મમ્મીને પૂછે છે મમ્મા વેર ડુ ચિક્સ કમ ફ્રોમ? કે ચિક્સ છે ક્યાંથી આવે છે? તો એના મમ્મી કહે છે કે દે કમ ફ્રોમ એક્સ, કે બચ્ચા છે એ કેમાંથી આવે છે? મરઘીના બચ્ચા. તો કે ઈંડામાંથી આવે છે. ધ મધર હેન સિટ્સ ઓન ધ એગ. કે જે માતા હેન હોય છે એ એગ ઉપર બેસે છે અને પછી એમાંથી બચ્ચા નીકળે છે, એમ કહે છે અને મમ્મી એને સમજાવે. ધ નેક્સ્ટ ડે થોમસ ડિસએપિયર્ડ ફ્રોમ ધ હાઉસ ફોર મેની અવર્સ. બીજા દિવસે થોમસ છે ઘણા કલાકો સુધી ઘરમાં દેખાણો જ નહીં. હિઝ ફાધર લુકડ ફોર હિમ ઓલ અરાઉન્ડ. એના પપ્પા બધે ગોતવા ગયા એને. એટ લાસ્ટ હી ફાઉન્ડ થોમસ ઇન બેકયાર્ડ. પછી થોમસ એને બેકયાર્ડમાં જોવા મળ્યો. તો પૂછે છે એના પપ્પા કે તું અહીંયા શું કરે છે ટોમ? તો થોમસ કહે છે આઈ એમ સિટિંગ ઓન ધીઝ એગ્સ. કે હું આ ઈંડા ઉપર બેસું છું. આઈ એમ ટ્રાઇંગ ટુ હેચ ધેમ. કે પછી ઈંડું ફૂટે છે કે નહીં હું જોઉં છું. તો એના પપ્પા હસવા માંડ્યા. યંગ થોમસ બિગન ટુ ગો ટુ અ સ્મોલ સ્કૂલ ઇન ઓહિયો યુએસએ. જ્યારે મોટો થયો ત્યારે યુએસએની એક સ્કૂલમાં ભણવા ગયો. હી વોઝ ફૂલ ઓફ ક્યુરિયોસિટી. એનામાં ઘણી બધી ક્યુરિયોસિટી એટલે જાણવાની ઈચ્છા હતી. હી વોન્ટેડ ટુ નો અબાઉટ મેની થિંગ્સ. એને ઘણી બધી વસ્તુઓ જાણવી હતી. હી લાઇક ટુ આસ્ક ક્વેશ્ચન. એને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછવા હતા. ઇન ફેક્ટ દેટ ઇઝ ધ રાઇટ વે ટુ લર્ન થિંગ્સ બટ થોમસ ટીચર્સ ડીડન્ટ નોટ લાઇક. પણ થોમસના ટીચરને બધું નહોતું ગમતું કે બહુ બધા ક્વેશ્ચન્સ પૂછતો હતો. ધે સેડ ધીસ બોય ઇઝ નોટ અ ગુડ પીપલ. હી ઇઝ ઓલવેઝ આસ્કિંગ ક્વેશ્ચન. એને ટીચર એમ કહેતા કે આ છોકરો તો હંમેશા ક્વેશ્ચન જ પૂછતો હોય છે. વન ડે એડિશન યર્ડ હિઝ રિમાર્ક. હી વોઝ સોરી ટુ હિયર ઇટ. હી ગોટ અપસેટ. એક દિવસ જે થોમસ હતો એ અપસેટ થઈ ગયો. હી ટુક હિઝ હેટ એન્ડ કોટ એન્ડ વેન્ટ હોમ. અને ઘરે ચાલ્યો ગયો સ્કૂલેથી. હી વોઝ ઈગર ટુ સ્ટડી બટ નાવ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ ધેટ સ્કૂલ. હવે એને એ સ્કૂલમાં જવું નહોતું. ભણવું તો હતું પણ એ સ્કૂલમાં એને જવું નહોતું કેમ કે એના ટીચર એને ખીજાતા હતા. મિસિસ એડિશન વોઝ એન્ક્સિયસ ટુ એજ્યુકેટ હર સન. ધ નેક્સ્ટ ડે શી વેન્ટ ટુ સી ધ હેડમાસ્ટર ઓફ ધ સ્કૂલ. એના મમ્મી છે પછી બીજા દિવસે સ્કૂલના હેડમાસ્ટરને મળવા જાય છે અને કહે છે કે યોર ટીચર્સ સે થોમસ ઇઝ નોટ ગુડ પીપલ. કે તમારા ટીચર એમ કહે છે કે થોમસ એક સારો વિદ્યાર્થી નથી. એમ સાચું કહે છે? યસ હી ઓલવેઝ લાઇક ટુ આસ્ક ક્વેશ્ચન. તો એ એના હેડમાસ્ટર એમ કહે છે કે હંમેશા ક્વેશ્ચન જ પૂછતો હોય છે એટલે. તો એના મમ્મી એમ કહે છે કે લુક આઈ એમ ઓલ્સો ટીચર. આઈ નો માય સન વેલ. મને ખબર છે કે મારો છોકરો સારો છે. હી ઇઝ ઈગર ટુ નો અબાઉટ મેની થિંગ. એને ઘણી બધી વસ્તુઓ જાણવી છે એટલે એ ક્વેશ્ચન પૂછે છે. પરહેપ્સ યોર ટીચર ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. પણ કદાચ તમારા ટીચર આ વસ્તુ નહીં સમજી શકતા હોય. એનીવે હી વોન્ટ કમ ટુ યોર સ્કૂલ અગેન. કે હવે એને તમારી શાળામાં આવવું નથી. હું એને ઘરે ભણાવીશ મારી જાતે. હું ટીચર છું એમ એના મમ્મી કહે છે.
આફ્ટર ધીઝ ઇન્સિડન્ટ થોમસ નેવર વેન્ટ ટુ ધ સ્કૂલ. એ પછી થોમસ ક્યારેય સ્કૂલે ગયો નહોતો. હિઝ મધર ટોટ હિમ એટ હોમ. એના મમ્મી એને ઘરે જ બધું શીખવાડતા. સી એન્કરેજ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન. એના મમ્મી એને પૂછતા કે તારે જેટલા ક્વેશ્ચન પૂછવા હોય એટલા તું પૂછ. શી ઓલ્સો એન્કરેજ હિમ ટુ ફાઇન્ડ આન્સર. શી ઇન્સ્પાયર્ડ હિમ ટુ રીડ મેની બુક્સ. અને ઘણી બધી બુક્સ એને વાંચવા માટે આપતા. યંગ થોમસ બિગન ટુ ટેક ઇન્ટરેસ્ટ ઇન મેની સબ્જેક્ટ. પછી એ થોમસને ઘણા બધા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હતો. A book on chemistry inspired him to conduct experiment. How old was he then? Can you guess? He was only 12. એક ત્યારે 12 વર્ષનું 12 વર્ષનું જ હતું. થોમસ એલ્વા એડિશન. તમે નામ સાંભળેલું હશે. મને ખાલી કમેન્ટમાં કહેજો કે એને કેની શોધ કરી હતી. ચલો બરાબર. મેક મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ. હવે સ્કૂલ ઉપરથી તમારે કંઈક સેન્ટેન્સ બનાવવાનું. બરાબર. ક્યુરિયોસિટી ઉપરથી સેન્ટેન્સ બનાવવાનું. જો સ્ટડી ધ ચેક. અહીંયા એક ચેક આપેલો છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો. જો છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક છે. શિવલાલ નંદાનિયા કેટલા રૂપીસ પે કરે તો કે 11,000 ઓનલી. બરાબર. 11,000 રૂપિયા. હુ વિલ પે મની ટુ શિવલાલ નંદાનિયા. શિવલાલ નંદાનિયાને કોણ પૈસા પે કરે છે? કોણ પે કરે છે એ તમારે જોવાનું. જો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. પછી વોટ ઇઝ ધ અમાઉન્ટ કેટલી છે તો કે 11,000 11,000. પછી વિચ બેંક ઇઝ મેન્શનિંગ ધ ગિવન ચેક. કઈ બેંક છે તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. વોટ ઇઝ ધ આઈએફએસસી ઓફ ધ બેંક. આઈએફએસસી કોડ શું છે બેંકનો? આઈએફએસસી કોડ ક્યાં હશે? જો આ રીતે લખેલું છે. આ આઈએફએસસી કોડ છે એનો છે. ધ ચેક નંબર ઇઝ. ચેક નંબર શું છે તો આ ચેક નંબર છે. જો આ ધ ચેક ઇઝ રિટર્ન ઓન 25th September 2024. બરાબર. અચ્છા આ તો ડેટ છે. સોરી આ ડેટ છે. આ ચેક નંબર છે. હવે રીરાઇટ ધીસ લેટર ઇન યોર નોટબુક ઇન ગુડ હેન્ડરાઇટિંગ. આ આખો પેરેગ્રાફ તમારી નોટબુકમાં તમારે મસ્ત અક્ષરે લખવાનો છે. બરાબર. આખો પેરેગ્રાફ. જો આડાઅવળા શબ્દો આપેલા છે તમારે મિનિંગફુલ વર્ડમાં. જેમ કે આ શેનો સ્પેલિંગ છે તો સાયન્ટિસ્ટનો તો આડો અવળો આપ્યો SCI. પછી શું આવે EN સાયન્ટિસ્ટ. આખો સ્પેલિંગ તમારે સીધો કરવાનો છે. આ કમ્ફર્ટેબલનો સ્પેલિંગ છે. પછી આ કેનો સ્પેલિંગ છે એ તમારે બધાએ આ ટેકનોલોજીનો સ્પેલિંગ છે. આડાઅવળા સ્પેલિંગ છે તમારે સીધા કરવાના. સમજાય છે? આ સ્પેશિયલ SPECIAL સ્પેશિયલનો સ્પેલિંગ. આ પેસેન્જરનો સ્પેલિંગ. ફાઇન્ડ એન્ડ રાઇટ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરીમાંથી તમારે આના મિનિંગ. કમ્પ્લેન એટલે શું તો કે ફરિયાદ. ડિસીઝ એટલે શું તો કે રોગ. ફરિયાદ. ડિસીઝ એટલે રોગ. એક્સપેરિમેન્ટ્સ એટલે શું? પ્રયોગ. ક્લીનલીનેસ એટલે શું? ચોખ્ખાઈ. ટેકનોલોજી એટલે શું? ટેકનોલોજી એટલે શું તમારે એ લખવાનું. મેજિકલ એટલે શું તો જે જાદુઈ. માઇલસ્ટોન. ક્યુરિયોસિટી એટલે શું તો કે જિજ્ઞાસા. બરાબર. તો સ્ટડી ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ યુઝિંગ અ ગિવન ક્લૂઝ. જો આ પિક્ચરમાં શું છે તો કે આમાં એક છોકરો છે એના હાથમાં પ્લેન છે રમકડાનું. બરાબર. આમાં પણ એમ જ છે. સામે જોવે છે. સામે કોકને હાથ ઊંચો કરે છે. જો ને આમાં હાથ ઊંચો કરતાં કરતાં રોડ ક્રોસ કરતો હોય છે. આમ સામે જોઈને ત્યાં કાર સાથે ભટકાઈ જાય છે અને એનું પ્લેન નીચે પડી જાય છે. અને આ હોસ્પિટલમાં છે. બરાબર. તમારે આના ઉપરથી આખી સ્ટોરી બનાવવાની છે. ફાઇન્ડ આઉટ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ટરનેટ. તમારે ઇન્ટરનેટ ઉપરથી આખી આ ઇન્ફોર્મેશન ગોતવાની. જેમ કે કમ્યુનિકેશન છે. બરાબર. તો તમારે અહીંયા ગોતવાનું. ઓટોમોબાઈલ વિશે ગોતવાનું. મેડિસિન વિશે ગોતવાનું. ઇન્ટરનેટ ઉપરથી માહિતી ગોતીને લખવાની. બરાબર. તો અહીંયા આપણું 9મું ચેપ્ટર ટેકનોલોજી વિશેનું હતું એ પૂરું થાય છે. ફરી આપણે 10મા યુનિટમાં મળીશું. ત્યાં સુધી નવા હો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. 1 થી 8 લેસન 6ઠ્ઠા ધોરણના અંગ્રેજીના તમને પ્લેલિસ્ટમાં મળી જશે. બાય બાય.